તો આમાં શું છે, ફાઇન શું કરવાનું, એરિયા સ્વેપ્ટ બાય મિનિટ હેન્ડ. જો આ બાજુ મેં બાજુમાં આ ઈરવા ઘડિયાળ ક્લોક ડ્રો કરેલું છે. 5 મિનિટ એટલે કેટલું આવે? 15 મિનિટ થઈ જાય. અહીંયા 12 વાગેલો હોય, આ બાજુ 1 વાગે, તો 5 મિનિટ એટલે આટલું જ ને, આટલું જ ને. અહીંયાથી કાંટો અહીંયા આવે તો 5 મિનિટ. અને આ હીરો એંગલ થીટા બરાબર છે ને. 5 મિનિટમાં આટલું જ આવશે ને. હવે આ થીટા એટલે કેટલો એંગલ હશે? તો તને શું લાગે 60 મિનિટ એટલે આખો ફરી જાય તો એમાં 60 ડિગ્રી આવે. જો તમને આયરવા ખબર પડી જાય. અહીંયા 12 લખેલો હોય, આ બાજુ 1 લખેલો હોય, આ બાજુ 2 લખેલો હોય ને આ બાજુ 3 લખેલો હોય. 15 મિનિટમાં આટલું ફરે ને. આયરો એંગલ કેટલો છે? 90 ડિગ્રી. 90 ને આપણે 3 ભાગ કલાક છે તો આયરવા 5 મિનિટ છે ને. આ 5 મિનિટ, આ બી 5 મિનિટ અને આ બી 5 મિનિટ. આનો એંગલ 30 ડિગ્રી, આનો બી એંગલ 30 ડિગ્રી, આનો બી એંગલ 30 ડિગ્રી, એટલે ટોટલ 90 ડિગ્રી આવે અને 15 મિનિટ. એટલે આપણો આન્સર આવશે અહીંયા થીટા એટલે 30 ડિગ્રી આવે ને. અને 5 મિનિટમાં 30 ડિગ્રી. પણ આપણે લખીએ કેવી રીતના? આ તો મેં તમને લોજિક બતાવ્યું. હા, નહીં આવડે તો લોજિક તમારે દિમાગ યુઝ કરવાનો. પણ ફોર્મ્યુલા 12 થી કેમ કર્યું ડિવાઈડ? જો મેં તમને સમજાવી દઉં, આખું સર્કલ ફરી જાય, આખું સર્કલ ફરી જાય તો એંગલ કેટલો બને? 360 ડિગ્રી. તમને ખબર છે ને, આખું સર્કલ ફરી જાય તો જોઈ લો ખાલી આટલેથી આટલું ફરે તો એંગલ કેટલો આવે? 90 ડિગ્રી આવે ને. હજી થોડુંક આયરવા આટલું વધારે ફરે તો બીજો 90. આયરવા 90 ડિગ્રી, પાછું જરાક વધારે ફરે તો બીજો 90. કેટલો થયો? 180. અને આ બીજું 180 ફરી જાય તો 360. અને આયરવા આખું ફરી જાય એટલે 60 મિનિટ ને. એટલે મેં તમને એમ કેમ કે જો ટાઈમ 60 મિનિટ હોય ને તો એંગલ કેટલો બને? 360 ડિગ્રી. આયરવા મેં તમને હમણાં કીધું ટાઈમ 60 મિનિટ મતલબ અહીંયાથી લઈને પાછું આખું ફરી જાય. મિનિટ કાઢો, મિનિટ હેન્ડ, તો એંગલ 360 ડિગ્રી બને. આપણી પાસે 5 મિનિટનો ટાઈમ હતો ને આયરવા. જો ટાઈમ 5 મિનિટ હોય તો એંગલ કેટલો આવે? કેવી રીતના ફાઇન્ડ કરવાનું? પેલું યુનિટરી મેથડ કરે ને. યસ, એંગલ કેવી રીતના ફાઇન્ડ કરે? ટાઈમ 60 મિનિટ હોય તો એંગલ આયરવા 5 મિનિટ હોય તો આ બેનું મલ્ટીપ્લાય કરે ને. 360 ને 5 નું મલ્ટીપ્લાય કરે અને એનાથી 60 થી ડિવાઈડ કરે તો આ બેનું શું આવે? 6. 6 6 36 આવે એટલે આયરવા 6 ને 6 5 30. તો આયરવા એંગલ એટલે મેં ફાઇનલ લખી દઉં થીટા. આયરવા થીટા 30 ડિગ્રી છે. તો હવે આપણે આ ફોર્મ્યુલા એરિયા ઓફ સ્વેપ્ટ બાય મિનિટ હેન્ડ એટલે એરિયા ઓફ માઇનર સેક્ટર જ ને. આયરવા એરિયા ઓફ માઇનર સેક્ટર જ છે અને એનું ફોર્મ્યુલા આયરવા છે થીટા બાય 360 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. થીટાની વેલ્યુ શું છે? 30. તો આ 30 બાય 360. પાઈની વેલ્યુ 22/7. આરની વેલ્યુ રેડિયસ કા ગઈ લખેલી છે ને સવાલમાં જ. રેડિયસ કેટલી છે? 14 સેન્ટીમીટર. તો રેડિયસ એટલે આર એટલે 14 ઇન્ટુ 14. કટ શું કરીએ 30 ને 360 માં? 1/2.
1/2 का विथ 30 ने 360 માં કટ કેવી રીતના કરે તો કહે કે 0 0 કટ કરી નાખીએ 0 નહીં મૂકવાનો 0 0 તો કટ થઈ જાય એ 12 3 તમને ખબર છે એટલે 36 ને 3 માં કટ કરે તો 12 આવે ખાલી 12 0 0 કટ થઈ જાય ઓટોમેટિક 0 0 કટ થઈ જાય 36 ને 3 માં કટ કરે તો 12 3 કટ નહીં કરવાનો બોલે હવે આ શું કરીએ 7 ને 14 માં કટ થઈ જાય યસ હું આવે અને 2 કા લખવાનો અહીંયા કે અહીંયા કેમ ઉપર મોટા નંબર પાસે લખવાનો હોય 2 ને 12 માં કટ થઈ જાય 6 અહીંયા મોટા નંબર પાસે લખવાનો હોય પછી આ 6 ને કટ થાય થાય ને 6 નું અડધું થઈ જાય આનું બી અડધું થાય 6 નું અડધું 3 અને આનું અડધું 7 હવે આ 3 નું શું થાય बाकी रहेगा 3 કોઈ હાટે કટ નહીં થાય અહીંયા 22 છે ને અહીંયા 7 છે આ 22 છે ને આ 7 છે અને બીજું આવ્યું આ 3 આ બેનો મલ્ટીપ્લાય કેટલું આવે 22 ને 7 નું મલ્ટીપ્લાય કરો ને 154 हाँ બહુ વાર આવ્યું આ તમને મલ્ટીપ્લાય આવશે 7 2 ઝા 14 પાછું 7 2 ઝા 14 ને આવ્યું 15 154 આવશે તો 154/3 યુનિટ શું લખવાનો એરિયા છે ને એટલે સેન્ટીમીટર સ્ક્વેર અને આયરવા સેન્ટીમીટરમાં છે અને એરિયા હોય તો આયરવા સેન્ટીમીટર સ્ક્વેર આવશે તમે 22 ને 7 નો મલ્ટીપ્લાય છે ને આયરવા જરાક યાદ રાખી લેજો આ મલ્ટીપ્લાય તમને બહુ વાર આવશે એટલે જરાક યાદ રાખી લીધું સારું પડે તો ઠીક છે આયરવા મેં રાખી મૂકું અહીંયા જ